Welcome to Sandhan and good afternoon everybody. My name is Mukesh J. Chandel and I am coming from Navsari BP Badia Science Institute and my topic is relativity. Okay. Now what is relativity? એ સબ્જેક્ટ પર જવા પહેલાં કેવી રીતે હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ થયું છે તેની આપણે થોડી વાતો કરીશું. પછી આઈન્સ્ટાઈને કેવી રીતે કન્સેપ્ટ અંદર રિલેટિવિટીનો મૂકવો પડ્યો એની વાત કરીશું અને એન્ડિંગમાં એ કેવી રીતે જસ્ટિફાઈ થાય છે તેની આપણે વાતો કરીશું. નાવ સૌથી પહેલાં આપણે વાત કરીએ વોટ ઇઝ ફિઝિક્સ. ફિઝિક્સ એટલે શું? તો ફિઝિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ લો ઓફ ગવર્નિંગ નેચર. કુદરતમાં જે કંઈ ઘટના બને છે એની પાછળ કોઈક ને કોઈક નિયમો સંકળાયેલા હોય છે. કોઈ પણ ઘટના હોય એની પાછળ નિયમો હોય છે. તો એ નિયમોનો જે અભ્યાસ કરવું છે એને આપણે ફિઝિક્સ કહીએ છીએ. અને પ્રકૃતિ પણ એક વેલ ઓર્ડર નિયમથી કામ કરે છે. ગીતામાં કહેવાય છે પ્રકૃતિ આંટી ભૂતાની કી કરી શકી. એટલે માણસનો સ્વભાવગત જે રીતે કામ કરે છે તે રીતે પ્રકૃતિનો પણ સ્વભાવ છે અને એ કોઈક નિયમથી કામ કરે છે અને નિયમનો ડિટેલમાં સ્ટડી કરવું એને આપણે ફિઝિક્સ અથવા ભૌતિકશાસ્ત્ર કહીએ છીએ. ભૌતિકશાસ્ત્રની અંદર ઘણી બધી બ્રાન્ચો હોય છે. હવે આ જે નેચર ગવર્નિંગ થાય છે તો કોઈ નિયમ કયા કયા નિયમો હોઈ શકે? તો આપણે આજ લગી જે ડેવલપમેન્ટ થયું છે ફિઝિક્સનું, આપણે મિકેનિક્સની વાત કરીએ તો ગેલિલિયોનું કાઇનેમેટિક્સ, પછી ન્યૂટનનું મિકેનિક્સ, વાન્ડરવાલ્સ ઇક્વેશન્સ, પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક્સના નિયમો આવ્યા. આ રીતે ઘણા બધા નિયમો ફિઝિક્સમાં ડેવલપ થયા છે અને તે જ રીતે મિકેનિક્સ પર આપણે વધારે એમ્ફેસિસ મૂકીએ કારણ કે ન્યૂટોનિયન મિકેનિક્સ આપણે જાણીએ છીએ અને ન્યૂટોનિયન મિકેનિક્સ અમુક લિમિટ લગી સાચું છે અને પછી અમુક જે કાર્યકારણની ઘટના બને છે ત્યારે થિયરી ઓફ રિલેટિવિટી ઇન્ટ્રોડ્યુસ થાય છે. એકચ્યુઅલી થિયરી ઓફ રિલેટિવિટીની હિસ્ટરીની વાત કરું તો આઈન્સ્ટાઈને 1905ની અંદર 5 પેપર પબ્લિશ કર્યા. એમાં એક ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનું, રિલેટિવિટીનું અને એમના 3 પેપર રિસર્ચના હતા. દર્શક મિત્રોને જાણ થાય એટલા માટે કહું છું કે આઈન્સ્ટાઈને જે નોબેલ પ્રાઇઝ મળ્યું છે એ થિયરી ઓફ રિલેટિવિટી માટે નથી મળ્યું. એમને જે નોબેલ પ્રાઇઝ મળેલું છે એ ફોટો ઇલેક્ટ્રિકની ઘટના સમજાવવા માટે મળેલું છે. Now what is mechanics? It is the study of the motion of the bodies with or without the knowledge of the cause of motion. બોડી ઉપર કયું કારણ એક્ટિંગ થાય છે એ જાણ્યા વગર એની મોશન છે, એની ગતિ છે, એનું કાઇનેમિક્સ છે, એનો અભ્યાસ કરવાનું એને આપણે મિકેનિક્સ કહીએ છીએ. હવે આ મિકેનિક્સ પણ જુદી જુદી રીતે આપણે ડિવાઈડ કરી શકીએ. મિકેનિક્સને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી શકીએ અને એના જે ડાયમેન્શન છે તે પ્રમાણે આપણે મિકેનિક્સને ડિવાઈડ કરી શકીએ. ન્યૂટોનિયન મિકેનિક્સની વાત કરીએ તો ન્યૂટોનિયન મિકેનિક્સ એ મેક્રોસ્કોપિક વર્લ્ડ હાટે લાગે વર્ગે છે. હવે આપણે જ્યારે ક્રિકેટમાં બી બોલનું સ્પિનિંગ કરીએ કે બોલ ફેંકીએ કે વોલીબોલ રમીએ એ પણ મેક્રોસ્કોપિક કહેવાય. અને ગ્રહોની ગતિ, એ ગ્રહોની ગતિના નિયમો છે તે પણ મિકેનિક્સમાં જ આવે ને આ બધું મેક્રોસ્કોપિક વર્લ્ડમાં હોય. અને જે સ્પીડ છે, આ બધા પદાર્થો ગતિ કરે છે એ સ્પીડની ગતિ અથવા એ સ્પીડ છે તે વેલોસિટી ઓફ લાઇટ કરતાં ઘણી જ ઓછી હોય ત્યારે આપણે ન્યૂટોનિયન મિકેનિક્સની વાત કરી શકીએ. અને જે છે પદાર્થો એ નળી આંખે જોઈ શકાય ત્યારે આપણે ન્યૂટોનિયન મિકેનિક્સની વાત કરી શકીએ. જો આપણે આ પદાર્થની સાઇઝ રિડ્યુસ કરતા જઈએ અને વેલોસિટી પણ ઓછી જ હોય, મતલબ કે વેલોસિટી ઓફ લાઇટ કરતાં ઓછી હોય તો એ પદાર્થની સાઇઝ રિડ્યુસ કરીને ન્યુટ્રોન, પ્રોટોન કે પછી કોર્કને અથવા પાર્ટિકલ ફિઝિક્સની વાત કરીએ ત્યારે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉલ્લેખ કરવો પડે. જો ન્યૂટોનિયન મિકેનિક્સમાં તો ન્યૂટન અને ગેલિલિયોની આપણે વાત કરીએ. ક્વોન્ટમ મિકેનિક્સમાં જે કંઈ પ્રદાન છે તે બધું પ્રદાન મોટે ભાગે રુથરફોર્ડ, ડિરાક, હાઇઝનબર્ગ એ બધા સાયન્ટિસ્ટોનું આવી શકે. જો આપણે આ જે પદાર્થો છે એ મેક્રોસ્કોપિક લેવલે જ વિચારીએ
પણ જો એની સ્પીડ આપણે એકદમ હાયર કરી નાખીએ, એની 10 ટુ ધી વેલોસિટી ઓફ લાઇટ, પ્રકાશની ગતિ જેટલી જો સ્પીડ આપણે આ બધા પદાર્થોની કરીએ અથવા તો એ વિચારીએ, ત્યારે આપણે થિયરી ઓફ રિલેટિવિટીના ફિલ્ડમાં આવીએ છીએ. અને જો પદાર્થની ગતિ પણ અત્યંત વધારે હોય, એટલે કે વેલોસિટી ઓફ લાઇટ જેટલી હોય, અને આપણે સાઇઝ બી પદાર્થની એકદમ નાની માઇક્રોસ્કોપિક લેવલે વિચારીએ, તો ફિલ્ડ થિયરીનો અભ્યાસ કરવો પડે. રિલેટિવિટીમાં તો મોટે ભાગે ડીરાક અને આઇન્સ્ટાઈનની વાત આવે છે, પણ ક્વોન્ટમ ફિલ્ડ થિયરીની અંદર આપણે જો નામ કોઈનું લેવું હોય તો ફેઇમેન, ડીરાક એ બધા સાયન્ટિસ્ટોના નામ લઈ શકાય. આ જસ્ટ ઇન્ટ્રોડક્શન આપું છું થિયરી ઓફ રિલેટિવિટીના ટોપિક પર જવા પહેલાં. નાઉ વોટ ઇઝ ધ થિયરી ઓફ રિલેટિવિટી? ધ રિલેટિવિટી શું છે? It is a measure values of the three fundamental physical quantity, namely length, mass and time is not absolute. રિલેટિવિટીની શા માટે જરૂર પડી? તો આપણે ન્યૂટોનિયન મિકેનિક્સની અંદર વિચારીએ છીએ કે જે લંબાઈ માપીએ, કોઈ પણ પદાર્થની લંબાઈ માપીએ અથવા તો એનું વોલ્યુમ માપીએ, કે જે કંઈ સાઇઝ છે એ પદાર્થની કોઈ પણ ગતિ હોય બદલાતી નથી એવું માની લઈએ છીએ આપણે. પદાર્થનું દર એ પણ આપણે ન્યૂટોનિયન મિકેનિક્સની અંદર અચળ ધારી લઈએ છીએ કે કોઈ પણ સંજોગોમાં પદાર્થનું દર બદલાતું નથી. અને સમય પણ જે કોઈ ઘડિયાળ આપણે વાપરીએ છીએ, કોઈ પણ ટાઈપની ઘડિયાળ હોય, આઈધર ઇટ ઇઝ અ ઇલેક્ટ્રોનિક કોઈ પણ ટાઈપ, પણ એ સમયનો જે ઇન્ટરવલ છે એ કોઈ પણ ગતિએ, કોઈ પણ સ્પીડે એક્ઝેક્ટ અચળ જ રહે છે એવું આપણે વિચારીએ છીએ. આ આપણી એક પરંપરાગત માન્યતા છે. પણ ફિઝિક્સની અંદર અને મોટેભાગે હાયર એનર્જી ફિઝિક્સની અંદર, પાર્ટિકલ એક્સેલરેટરની અંદર એવા બધા પરિણામો મળ્યા છે કે જે પરિણામો આપણે ક્લાસિકલ ન્યૂટોનિયન મિકેનિક્સથી સમજાવી શકતા નથી. અને એના માટે આપણને કોઈક નવો કન્સેપ્ટની જરૂર પડે છે. એકચ્યુઅલી આઇન્સ્ટાઈને સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીનો જે આઈડિયા આવ્યો છે તે આ રીતે આવેલો કે જો આપણે પ્રકાશની ગતિથી, પ્રકાશની ઝડપ જેટલી ગતિથી જઈએ અને પ્રકાશનું કિરણ સાથે જઈએ તો આપણે પ્રકાશનું કિરણને સ્થિર ધારી શકીએ. અને જો પ્રકાશનું કિરણ સ્થિર ધારી શકીએ તો આપણે ફોટોન જોઈ શકીએ. વાસ્તવમાં જો પ્રકાશ સ્થિર થઈ જાય કે જોઈ શકાતું હોય તો જે ઇલેક્ટ્રોડાયનેમિક્સનો જે પ્રિન્સિપલ છે તે વાયોલેટ થાય છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં એવું કહે છે કે ઇલેક્ટ્રિક વેક્ટર અને મેગ્નેટિક વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર હોય છે અને એને લંબરૂપે પ્રકાશની ગતિ થાય છે, વિચ કેન બી એક્સપ્લેન બાય ધી પોઇન્ટિંગ્સ થિયરમ. પરંતુ જો એમણે સ્થિર ધારી લઈએ તો જેમ જેમ ઇલેક્ટ્રિક વેક્ટર વધે છે તે રીતે મેગ્નેટિક વેક્ટર ડાઉન થાય છે, પણ એ સ્થિર હોય તો આપણે ઓબ્ઝર્વ નહીં કરી શકીએ. એટલા માટે જો આપણે પ્રકાશની સ્પીડથી ગતિ કરીએ તો આ નિયમ આપણો વાયોલેટ થાય છે. તો એના માટે કંઈક નવું વિચારવું પડે. આ જે ત્રણ મેઇન વેલ્યુ છે, લંબાઈ, દર અને સમય, આપણે એકચ્યુઅલી ન્યૂટોનિયન મિકેનિક્સની અંદર એને એકદમ એબ્સોલ્યુટ માની લઈએ છીએ કે જે કોઈ પણ સમયે બદલાતું નથી. જ્યારે રિલેટિવિટી, આ ત્રણ વસ્તુ રિલેટિવિટીની અંદર સાપેક્ષ છે. સાપેક્ષ ઇન ધ સેન્સ કે એ જે પદાર્થ ગતિ કરે છે એના ઉપર આધાર રાખે છે. જો પદાર્થની ગતિ એકદમ હાયર થઈ જાય ને ઇટ ઇઝ કમ્પેરેબલ ટુ ધી વેલોસિટી ઓફ લાઇટ થઈ જાય તો પદાર્થની લંબાઈ, પદાર્થનું દર કે સમય અચળ રહેતો નથી, પરંતુ એ બદલાય છે. અને ઇટ ઇઝ ફાઉન્ડ ઇન અ લેબોરેટરી. નાઉ ઇન હાઈ એનર્જી એક્સેલરેટર વી કેન પ્રોડ્યુસ પાયોન્સ. હવે આ જે પાયોન્સ પ્રોડ્યુસ થાય છે એ પાયોન્સ ઇટ ઇઝ વેરી અનસ્ટેબલ અને એમનો જે લાઈફ ટાઈમ છે એ એપ્રોક્સિમેટલી 26.0 નેનોસેકન્ડ જેટલો હોય છે. અને જે એની સ્પીડ છે એ એપ્રોક્સિમેટલી 0.913 ઇન્ટુ વેલોસિટી ઓફ લાઇટ જેટલી હોય છે. વેલોસિટી ઓફ લાઇટ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો આ જે પાયોન પ્રોડ્યુસ થાય છે હાઈ એનર્જી પાર્ટિકલ એક્સેલરેટરની અંદર અને 26 નેનોસેકન્ડની અંદર એ ડીકે થાય છે. ધ એવરેજ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય પાયોન્સ ઇઝ ઇક્વલ ટુ 17.4 મીટર બિફોર ઇટ ઇઝ ડીકેઇંગ. એ પાયોન જ્યારે ગામા રે કે એમાં ડીકે થઈ જાય તો એ 17.4 મીટર જેટલું અંતર કાપે અને એનો જે ટાઈમ છે તે 20 સેકન્ડ. હવે આપણે ડીકે ટાઈમ ગણીએ તો અંતર ભાગ્યા મતલબ વેગ, જો અંતર જો 17.4 હોય અને ડિવાઇડેડ બાય આપણે 0.913
ઇન્ટુ સી કરીએ તો ઇટ ઇઝ 63.7 નેનો સેકન્ડ આવે છે અને ઇટ ઇઝ ઓબ્ઝર્વ ઇન અવર લેબોરેટરી અને વિચ ઇઝ ઇનકન્સિસ્ટન્ટ, એટલે જે આપણું જે 26.0 નેનો સેકન્ડ છે એની સાથે એ મેચ થતું નથી. એટલે એ ન્યૂટોનિયન મિકેનિક્સથી હવે આ સમજાવી શકાય તેવું નથી. બીજી એક આપણે ટ્રબલ આવે છે કે જે આપણી જે લેન્થ લંબાઈ વિશે આઈડિયા છે એના વિશે પણ આ જ એક્સપેરિમેન્ટ છે પાર્ટિકલ એક્સેલરેટરની, એની અંદર પણ એક પ્રોબ્લેમ આવે છે. And observed in the laboratory place on marker at the pions formation and another at the decay. Means કે એક ઓબ્ઝર્વર આપણે મૂકીએ કે જ્યારે પાયોન પ્રોડ્યુસ થાય છે અને બીજી જગ્યાએ ડીકે થાય છે, that distance will be 17.4 meter. Now consider the situation according to different observer who traveling along with the pions. પાયોન્સની સાથે આપણે એક ઓબ્ઝર્વરને મૂકી દઈએ છીએ, આવું ઇમેજિનરી કરીએ, અને એમની સાથે એક ઘડિયાળ છે અને એની સાથે પાયોન સાથે જ્યારે એ ઓબ્ઝર્વર ટ્રાવેલિંગ કરે છે એનો અર્થ એવો થાય કે એમના માટે પાયોન સ્ટેશનરી છે. જે પાયોન પ્રોડ્યુસ થાય છે એ પાયોન સ્થિર છે. જો સ્થિર હોય તો એમના માટે 26.0 નેનો સેકન્ડ ટાઈમ હોઈ શકે અને જે પાયોનની સ્પીડ છે તે 0.916 ઇન્ટુ સી. તો આપણે એ રીતે જો ગણતરી કરીએ તો ઓબ્ઝર્વર કે ડિસ્ટન્સ બિટવીન ટુ માર્કર જે આવે છે એ 17.1 મીટર જેટલું આવે છે અને એકચ્યુઅલી આપણું ડિસ્ટન્સ છે તે 17.4 મીટર છે. અગેન ઇટ ઇઝ વાયોલેટ વિથ ધી અવર યુઝ્યુઅલ કોન્સેપ્ટ ઓર ન્યૂટોનિયન મિકેનિક્સ. જે પહેલા કિસ્સામાં જે ટાઈમ એકચ્યુઅલી જે આવવું જોઈએ 26 નેનો સેકન્ડ, એની જગ્યાએ જે આવે છે તે 63.7 નેનો સેકન્ડ. અને આ જે ઘટના કહેવાય છે એ પાછળથી આપણે જોઈશું, પણ જે આ ઘટના છે એને આપણે ટાઈમ ડાયલેશન કહે, કે સમયને આપણે સ્ટ્રેચ કર્યો કહી શકાય, સમયને વધાર્યો. ઇટ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ કન્સેપ્ટ કે ભાઈ સમયને લંબાવી શકાય. એનો અર્થ કે આપણે જે ઘડિયાળ હોય તે એક રિલેટિવ મોશનવાળા માટે અલગ મેઝરમેન્ટ કરે અને સ્થિર જે ઓબ્ઝર્વર હોય એના માટે અલગ એક ઓબ્ઝર્વેશન લે. આ ઘટના કહેવાય, પણ એ આપણા પરંપરાગત જે ખ્યાલો છે તેને વાયોલેટ કરે છે. ત્રીજું છે ટ્રબલ વિથ આઈડિયાઝ અબાઉટ લાઇટ એન્ડ એનર્જી. નાવ એનર્જીની જ્યારે વાત કરીએ ત્યારે એક આપણે બહુ 11-12 સ્ટાન્ડર્ડની અંદર ભણી જઈએ છીએ કે એનર્જી કન્ઝર્વેશન લોસ, ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે કોઈ પણ રીતે આપણે ઉર્જા પ્રોડ્યુસ કરી શકતા નથી અથવા ઉર્જાનો નાશ કરી શકતા નથી, ફક્ત આપણે ઉર્જાનું કન્વર્ઝન કરી શકીએ છીએ. હવે આ કિસ્સાની અંદર જ્યારે પાયોન ડેવલપ થાય છે ત્યારે સપોઝ કે ઇલેક્ટ્રોન પોઝિટ્રોનની વાત કરીએ, ઇલેક્ટ્રોન પોઝિટ્રોન પેર બને છે અને આ ઇલેક્ટ્રોન પોઝિટ્રોન પેર જ્યારે બે ભેગા થાય છે તે પ્રોસેસને એનહાઇલેશન પ્રોસેસ કહેવામાં આવે છે. અને જ્યારે એનહાઇલેશન થાય છે ત્યારે ત્યાંને સંપૂર્ણ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન નાશ પામે છે અને તમને ગામા રેડિયેશન સ્વરૂપમાં એક રેડિયેશન મળે છે. હવે આપણે આ વિચાર કરીએ કે એક ચેમ્બર છે, એની અંદર ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન છે. પછી આ ચેમ્બરમાં ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું એનહાઇલેશન થાય છે. જ્યારે એનહાઇલેશન થાય ત્યારે સંપૂર્ણ પદાર્થનો નાશ થાય છે અને તમને ગામા રેઝના ફોર્મમાં રેડિયેશન મળે છે. હવે જો આ ગામા રેઝના ફોર્મમાં રેડિયેશન મળે તો આ જ ચેમ્બરની દિવાલોમાં આ રેડિયેશન શોષાઈ જશે. હવે અહીંયા કોઈ પણ પદાર્થ નથી અને પહેલેથી ઇન્ટરનલ એનર્જી ઓફ ધીસ ચેમ્બર, આ જે ચેમ્બર છે તેની આંતરિક ઉર્જા હોય છે તેના કરતાં થોડી વધશે, કારણ કે જે દિવાલો છે તે ગામા રેઝનું એબ્ઝોર્પ્શન કરે છે, શોષી લે છે. જો શોષી લે છે તો આજે આપણે કોઈ પણ બહારથી ઉર્જા આપતા નથી અહીંયા, અને જે શોષાઈ જાય છે ઉર્જા, તો આ જે ચેમ્બર છે એની ઉર્જા વધી જાય છે. જો વધી જાય છે તો પહેલા જે ઘટના હતી તે પહેલાની ઉર્જા અને ઘટના પછીની ઉર્જામાં ફરક આવે છે, which itself a violation of conservation of energy. Now there is another problem with the idea about light. જે રીતે ઉર્જાના સંદર્ભમાં આપણે જે ખ્યાલ પરંપરાગત આપણે જે ઉર્જા કન્ઝર્વેશનનો નિયમ ભણ્યા છે, એકચ્યુઅલી પાછળથી તો આઈન્સ્ટાઈનનું ઇક્વેશન આવે છે E = mc², એટલે માસને પણ તમે એનર્જીમાં કન્વર્ટ કરી શકો. પરંતુ જે ન્યૂટોનિયન મિકેનિક્સના અનુસંધાને આપણે વાત કરીએ તો આ બધા જે પરંપરાગત ખ્યાલો છે આપણા
તે આપણે સ્વીકારી નહીં શકીએ. Now trouble with our ideas about light. If you move at the speed of light parallel to a light beam, you would observe static electric and magnetic field. આગળ જે કહ્યું તે પ્રમાણે જો તમે રેડિયેશન એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે લાઇટ વેવ્સ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે એમની સાથે જો તમે ગતિ કરો તો એનો અર્થ એવો થાય કે તમે સ્ટેટિક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઓબ્ઝર્વ કરી શકો અને એ મેક્સવેલના નિયમથી એટલે મેક્સવેલે જે રૂલ્સ આપ્યા એને વાયોલેટ કરે છે. બીજું કે આઈન્સ્ટાઈને એવું લાગ્યું અહીંયા કે ક્યાં તો ન્યૂટોનિયન મિકેનિક્સ સાચું છે ક્યાં તો જે મેક્સવેલ્સના નિયમો છે એ બધા નિયમો સાચા છે. હવે આઈન્સ્ટાઈને તો વિશ્વાસ હતો કે મેક્સવેલના નિયમો સાચા છે એટલે આઈન્સ્ટાઈને ડિસ્કાર્ડેડ કરી દીધી એ ન્યૂટોનિયન મિકેનિક્સ છે તેને ડિસ્કાર્ડેડ કરી નાખ્યું અને હી ફાઉન્ડ એ ન્યૂ થિયરી. મિત્રો પ્રાયર ટુ ડેટ એક હિસ્ટોરિકલ વાત કહી દઉં. આઈન્સ્ટાઈનની જે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી છે 1916-17 લગી આઈન્સ્ટાઈનની જે થિયરી છે એટલી બધી પોપ્યુલર એટલો સાયન્ટિસ્ટો જ નહીં સ્વીકારતા એટલી બધી થિયરીને એક્સેપ્ટેબલ નહીં હતી વર્લ્ડ વાઇડ. આઈન્સ્ટાઈને પોતાને બી પોતાની સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવ પર થોડોક એ હતો કે ભાઈ ઇટ ઇઝ અ સ્પેશિયલ કેસ. વાય ઇટ ઇઝ સ્પેશિયલ કેસ? કારણ કે ઇટ નીડ્સ અ સ્પેશિયલ ટાઈપ ઓફ ફ્રેમ વિચ ઇઝ કોલ્ડ એઝ અ ઇનર્શિયલ ફ્રેમ. ઇનર્શિયલ ફ્રેમ કોને કહેવાય? તો ઇનર્શિયલ ફ્રેમ એટલે જો ન્યૂટનના ગતિના નિયમ છે પહેલો નિયમ જે હોલ્ડ થતો હોય તો ઇનર્શિયલ ફ્રેમ કહેવાય. હવે આઈન્સ્ટાઈને પોતાને જ વિશ્વાસ નહીં હતો કે આ જે એમની સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી છે એના કરતાં કંઈક એબ્સોલ્યુટ જઈએ અને આઈન્સ્ટાઈને સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી 1905ની અંદર આપી અને 1916-17ની આજુબાજુ એમણે જનરલ થિયરી ઓફ રિલેટિવિટીનો પ્રસ્તાવ મૂક્યો. જે રીતે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી બી એક ઇમેજનરી આઈડિયાથી આઈન્સ્ટાઈને કન્સેપ્ટ આવેલો કે જો હું પ્રકાશની સ્પીડ જેટલી ગતિથી પ્રકાશની સાથે ગતિ કરું તો મને પ્રકાશનું કિરણ સ્થિર દેખાય. તે જ રીતે જ્યારે આઈન્સ્ટાઈન પોતાનું ઓફિસ હતી જે પેટર્ન ઓફિસ હતી એ પેટર્ન ઓફિસની અંદર ઓલ ઓફ સડન એમને વિચાર્યો કે જો માણસને કેબિનમાં મૂકી દેવામાં આવે અને એ કેબિનને જો ફ્રી ફોલિંગ કરવામાં આવે તો એ પોતાનું વજન ફીલ નહીં કરે, વજન રહિત અવસ્થામાં હોઈ શકે અને તે પરથી આઈન્સ્ટાઈને જનરલ થિયરી ઓફ રિલેટિવિટીનો આઈડિયા મૂક્યો ને એ પણ એક્સેપ્ટેબલ નહીં હતી જનરલ થિયરી ઓફ રિલેટિવિટી પણ. પરંતુ 1919ની અંદર ટોટલ સોલર ઇક્લિપ્સ થયેલું અને ટોટલ સોલર ઇક્લિપ્સ વખતે સર આર્થર એડિંગ્ટન કદાચ એટમ બોમ્બમાં પણ એમનું નામ આવે છે સર આર્થર એડિંગ્ટને સાઉથ આફ્રિકા જઈને એમની ટીમે ટોટલ સોલર ઇક્લિપ્સનો અભ્યાસ કર્યો અને ટોટલ સોલર ઇક્લિપ્સ વખતે જે કંઈ થિયરી આઈન્સ્ટાઈનની એક્સેપ્ટેબલ નહીં હતી તે આઈન્સ્ટાઈનની થિયરી ત્યારે સાચી પડી અને ઇતિહાસમાં લખાયેલી વાત છે કે સર આર્થર એડિંગ્ટનનું જ્યારે ઇન્ટરવ્યૂ લીધું પત્રકારો ત્યારે એમને પૂછવામાં આવ્યું કે જે આઈન્સ્ટાઈનની થિયરી છે એ દુનિયામાં 3 જ જણ જાણે છે. એક તો આઈન્સ્ટાઈન, એક તો તમે એને સાબિત કરી છે તે અને પછી તો 5 મિનિટ સર આર્થર એડિંગ્ટન એકદમ શોકમાં આવી ગયેલા અને એકદમ સૂનમૂન થઈ ગયેલા. પછી પત્રકારે પૂછ્યું કે કેમ આવું થયું તો એ કહ્યું કે એવું બોલ્યા કે આઈન્સ્ટાઈન એક ખરો, એક બીજો હું, પણ ત્રીજો કોણ તે હું વિચારવામાં મારા 5 મિનિટ પસાર થઈ ગયા. એટલે આ એક હિસ્ટોરિકલ ઘટના